નમસ્કાર. આજના આપણા ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા જ એક એવી ઐતિહાસિક સફર પર જવાના છીએ જે તમને ખરેખર રોમાંચિત કરી દેશે. આપણે દુનિયાની સૌથી જૂની અને અત્યંત આકર્ષક એવી નગર સંસ્કૃતિઓ વિશે વાત કરીશું. આ કોઈ સામાન્ય ઇતિહાસના પાઠિયા વાંચવા જેવું નથી હો. આ તો એક આખી જીવંત ઇકોસિસ્ટમ હતી જેણે પ્રાચીન ગુજરાતને ધમધમતું રાખ્યું હતું. એક એવી સિસ્ટમ જે આજના આધુનિક એન્જિનિયર્સને પણ વિચારતા કરી દે. તો ચાલો ફટાફટ આ અદ્ભુત દુનિયામાં ડૂબકી લગાવીએ અને જોઈએ કે આપણા પ્રાચીન મૂળિયા ખરેખર કેટલા મજબૂત હતા. શરૂઆત કરતા જ મગજમાં એક મોટો પ્રશ્ન ઝબકે છે કે ભાઈ 4,500 વર્ષ જૂની સંસ્કૃતિએ નગર આયોજન એટલે કે ટાઉન પ્લાનિંગમાં આટલી જબરદસ્ત મહારત કેવી રીતે મેળવી હશે? જરા કલ્પના કરો, આજે સ્માર્ટ સિટી બનાવવામાં આપણને કેટલાય પડકારો નડે છે, રાઈટ? તો એ સમયે કોઈ પણ જાતના કોમ્પ્યુટર કે ભારે મશીનરી વિના એક આખો સમાજ આટલી સંગઠિત અને આકર્ષક ઇકોસિસ્ટમ તરીકે કેવી રીતે ચાલતો હતો? બસ આ જ તો સૌથી મોટું રહસ્ય છે. ચાલો સમયના ચક્રને થોડું પાછળ ફેરવીએ. જુઓ, ઈસવીસન પૂર્વે 2500ની આસપાસ આ મહાન સભ્યતાનો ઉદય થાય છે. પછી આવે છે ઈસવીસન પૂર્વે 2100નો સમયગાળો. આ એમનો સુવર્ણકાળ હતો. આ સમયે ગુજરાતના નગરો વેપારથી ધમધમતા હતા અને એકદમ પીક પર હતા. અને પછી ધીમે ધીમે ઈસવીસન પૂર્વે 1700ની આસપાસ તેનો અસ્ત થવા લાગે છે. સમયના આટલા લાંબા પટ પર કોઈ સંસ્કૃતિ આટલી પ્રગતિ કરે અને ટકી રહે એ જ બતાવે છે કે તેઓ કેટલા એડવાન્સ્ડ હતા. હવે સીધી વાત કરીએ એ સમયના મેગા સિટીઝની. ધોળાવીરા અને લોથલ આ બંને પ્રાચીન ગુજરાતના તાજના અમૂલ્ય રત્નો હતા. સૌથી પહેલા વાત કરીએ ધોળાવીરાની. કચ્છના ખડીર બેટમાં આવેલું આ સ્થળ ખરેખર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનું એક જબરદસ્ત રત્ન છે. 1967-68માં જ્યારે પહેલીવાર તેની શોધ થઈ ને ત્યારે ખુદ પુરાતત્વવિદો પણ ચોંકી ગયા હતા. આ સાઇટે પ્રાચીન ભારતની એવી ભવ્યતા દુનિયા સામે મૂકી જે કોઈએ કલ્પી પણ નહોતી. તેની વિશાળતા ખરેખર અવાક કરી દે તેવી છે. ધોળાવીરાનું નગર આયોજન તો ઉત્તમ હતું જ, પણ જે વસ્તુ સૌથી વધુ આકર્ષક છે ને તે છે તેમની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વિચારો, કચ્છ જેવા સૂકા વિસ્તારમાં પાણીના એક એક ટીપાને કેવી રીતે બચાવવું તેનું આ માસ્ટરપીસ ઉદાહરણ છે. મોટા મોટા દરવાજા અને મજબૂત કિલ્લાબંધી એ વાતની સાબિતી છે કે તેઓ સ્થાપત્ય અને સુરક્ષા બંનેમાં એકદમ ટોપ ક્લાસ હતા. એટલે જ તો આજે તે યુનેસ્કો લિસ્ટમાં શાનથી ઊભું છે. હવે ધોળાવીરાથી થોડા આગળ વધીએ અને પહોંચીએ લોથલ. અમદાવાદ પાસેના સારગાવાલા ગામ નજીક આવેલું આ સ્થળ એ સમયનું એકદમ બિઝી અને ધમધમતું દરિયાઈ બંદર હતું. વિચારો કે હજારો વર્ષો પહેલા અહીં મોટા જહાજો આવતા હશે, વેપારીઓની ભીડ જામતી હશે. એકદમ ઇન્ટરનેશનલ ટ્રેડનું આકર્ષક સેન્ટર. આ બતાવે છે કે આપણા પૂર્વજો માત્ર જમીન પર જ નહીં દરિયામાં પણ કિંગ હતા. લોથલમાંથી મળેલા પુરાવાઓ સાચે જ મગજ હલાવી નાખે તેવા છે. અહીંનું ડોકયાર્ડ તો આખી દુનિયામાં ફેમસ છે. તે જમાનામાં આ લેવલનું એન્જિનિયરિંગ જસ્ટ વાવ. ત્યાંનો મણકા ઉદ્યોગ પણ ખૂબ ડેવલપ થતો. ધાર્મિક માન્યતાઓ માટેના અગ્નિકુંડ પણ મળ્યા છે. પણ મારું ફેવરેટ છે ત્યાંની ગટર વ્યવસ્થા. આજના મોડર્ન ડ્રેનેજ સિસ્ટમને પણ શરમાવે તેવી તેમની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ હતી. આ બંને મેગા સિટીઝને સરખાવીએ તો સમજાય કે તેમણે પોતાની ભૌગોલિક સ્થિતિનો કેવો સ્માર્ટ ઉપયોગ કર્યો. એક તરફ ધોળાવીરા છે જેણે સૂકા વિસ્તારમાં પાણીના મેનેજમેન્ટમાં મહારત હાંસલ કરી લીધી હતી, અને બીજી તરફ લોથલ છે જેણે દરિયાઈ વેપાર પર કબજો જમાવ્યો હતો. આ સરખામણી જ બતાવે છે કે તેમની આખી ઇકોસિસ્ટમ કેટલી ફ્લેક્સિબલ અને આકર્ષક હતી. હવે આટલી બધી સમૃદ્ધિ અને વેપાર હોય એટલે સુરક્ષાની ચિંતા તો થાય જ ને. એક પ્રશ્ન થાય કે આટલી પૈસાદાર સંસ્કૃતિએ પોતાની સંપત્તિ સાચવી કેવી રીતે હશે? ચાલો જોઈએ એમનું લશ્કરી અને સુરક્ષા આયોજન. કોઈ પણ શહેર ત્યારે જ સેફ ગણાય જ્યારે તેની કિલ્લાબંધી મજબૂત હોય. સિંધુ સભ્યતાના લોકો ભલે શાંતિપ્રિય હતા, પણ પોતાની સંપત્તિ અને લોકોના રક્ષણ માટે તેઓ જરાય બાંધછોડ નહોતા કરતા. ખાસ કરીને કચ્છ વિસ્તારના રક્ષણ માટે સુરકોટડા અને દેશલપુર એ બે બહુ મોટા મથકો હતા. સુરકોટડા તો એકદમ ટાઈટ સિક્યોરિટીવાળું શહેર હતું. અને રસપ્રદ વાત ખબર છે, ત્યાંથી ઘોડાના અવશેષો પણ મળ્યા છે, જે પુરાતત્વ માટે બહુ મોટો પુરાવો છે. બીજી બાજુ દેશલપુરમાં હડપ્પન ઈંટોથી એવી તોતિંગ દિવાલો બનાવી હતી કે કોઈ દુશ્મન અંદર ઘૂસી જ ના શકે. આ મજબૂત કિલ્લાઓ જ વેપારી માર્ગોને સેફ રાખતા હતા. હવે વ્યાપાર અને સિક્યુરિટીની વાતો બહુ થઈ. ચાલો સીધા જ જમીન સાથે જોડાઈએ. ખેતી અને ગ્રામીણ જીવન. કોઈ પણ મોટું શહેર ખેતી વિના તો ચાલે જ નહીં ને. મોટા શહેરોને અનાજ પૂરું પાડવા માટે
ગામડાઓની સિસ્ટમ બહુ પાવરફુલ હતી. દાખલા તરીકે બોટાદનું રંગપુર જોઈ લો. આખું ગામ ખેતી પર નપતું હતું. ત્યાંથી આપણને માટીના વાસણો અને ખેતીના ઓજારો મળ્યા છે. એ જ રીતે રાજકોટનું રોજડી એક નાનકડા નગર જેવું હતું, જ્યાં ખેતી અને પશુપાલન જોરશોરથી ચાલતું. આ નાના ગામડાઓ જ ખરા અર્થમાં પેલી મોટી ઇકોસિસ્ટમની કરોડરજ્જુ હતા. તો બસ આવી રીતે આખી સાંકળ જોડાયેલી હતી. આપણે પ્રાચીન ગુજરાતના આ ભવ્ય વારસાના અંતિમ પડાવ પર છીએ. આપણે જોયું કે બંદરોથી લઈને કિલ્લાઓ અને નાના ગામડાઓ આ બધું અલગ નહોતું. એ બધા એકબીજા સાથે કનેક્ટેડ હતા અને એક શાનદાર આકર્ષક ઇકોસિસ્ટમ બનાવતા હતા. આપણા મૂળ સોર્સમાં પણ બહુ સરસ રીતે લખ્યું છે કે ગુજરાત સિંધુ સભ્યતાનું એક મુખ્ય કેન્દ્ર હતું. ધોળાવીરા અને લોથલે નગર આયોજન અને વ્યાપારમાં એવો રસ્તો બતાવ્યો જે પ્રાચીન ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક આપે છે. આ જ વાક્ય આખી વાતનો નિચોડ છે. એમનું વિઝન અને વ્યવસ્થા આજે પણ આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. તો અંતમાં તમારા માટે એક સવાલ મૂકીને જાઉં છું. આ 4,500 વર્ષ જૂના ટાઉન પ્લાનિંગ અને નેટવર્કને જો આપણે આજના સ્માર્ટ સિટીઝ સાથે સરખાવીએ તો તમને શું લાગે છે? શું આપણે હજુ પણ આપણા આ પ્રાચીન મૂળિયામાંથી કંઈક નવું શીખી શકીએ ખરા? આશા છે કે આજના આ વિશ્લેષણે તમને ચોક્કસથી વિચારતા કરી દીધા હશે. આ સફરમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શીખતા રહો અને વિચારતા રહો.